એક તરફ દેશના 3 રાજ્યોની સત્તા કોંગ્રેસના હાથમાં આવી છે તો બીજી તરફ જસદણ વિધાનસભા ચૂંટણીનો જંગ પણ જામ્યો છે। તેવામાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા આજે પોતાના જ ગામમાં ચૂંટણી પ્રચાર અર્થે નીકળ્યા હતા। આસલપુરમાં અવસર નાકિયાનો અનોખો અંદાજ જોવા મળ્યો। એક તરફ નાકિયાએ ઘરે ઘરે જઈ પ્રચાર કર્યો, બીજી તરફ છકડામાં સવારી કરી હતી। પોતાના ઘરે રસોડામાં જઈ નાકિયાએ રસોઈમાં પણ મદદ કરી। મતદારોને આકર્ષવા માટે આ તમામ પ્રયાસ અત્યારે ચાલી રહ્યા છે। તો પ્રચારનો અવસર છે, છકડામાં પ્રચાર કરવામાં આવ્યો તો રસોઈમાં પણ તેઓએ હાથ અજમાયો હતો। જસદણના વીંછિયા વિસ્તારમાં આવ્યો છે ચૂંટણી પ્રચારનો અવસર। જસદણ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મેદાને ઉતારેલા ઉમેદવાર અવસર નાકિયાએ મતદારોને રીઝવવા માટેના પ્રયાસો હાથ ધર્યા। અવસર નાકિયાએ પોતાના જ ગામ આસલપુરમાં ઘરે ઘરે જઈ અને પ્રચાર પ્રક્રિયા શરૂ કરી। આ સાથે જ નાકિયાનો અનોખો અંદાજ પણ જોવા મળ્યો। ઘરે ઘરે જઈ લોકો સાથે મુલાકાત ઉપરાંત નાકિયાએ છકડા પર સવારી કરી હતી। પોતાના ઘરે જઈ રસોઈ કામગીરીમાં પણ હાથ અજમાવ્યો હતો અને આ અનોખો પ્રચારની આ અનોખી રીત પણ જોવા મળી છે। તો ગામડાની જે સામાન્ય જનતા, ભોળી જનતાને તેમની રીતે જ લુભાવવામાં આવી રહી છે। સામાન્ય લોકોના અંદાજમાં તેઓ જોવા મળ્યા હતા નાકિયા। તો જસદણ વિધાનસભા ચૂંટણી જેને લઈને અત્યારે પ્રચાર ચાલી રહ્યો છે। ઢોલ નગાડાની સાથે પ્રચાર અર્થે નીકળેલા હતા અવસર નાકિયા, પરંતુ પ્રચારની કંઈક અલગ રીત પણ અહીંયા જોવા મળી। બીજી વિન્ડોમાં આપ જોઈ શકો છો કે છકડાની સવારી કરી હતી। ઘરે ઘરે જઈ અને પ્રચાર કર્યો હતો, તેમને મત આપવા માટે આહવાન કર્યું હતું। ગામના લોકો સાથે હાથ મિલાવતા પણ તેઓ નજરે પડ્યા। જોવાનું રહેશે કે કોંગ્રેસના ગઢમાં ગાબડું પડે છે કે પછી પુનરાવર્તન થાય છે। જસદણમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઈ નાકિયા આજે પોતાના ગામમાં પ્રચાર કરવા નીકળ્યા છે। પ્રચારની સાથોસાથ તેઓ પોતાના ઘરે આવ્યા હતા। પરિવારને પણ ઘણા સમયથી પ્રચારમાં વ્યસ્ત હોવાને કારણે મળ્યા નહોતા, પરંતુ અત્યારે ઘરના કામમાં પણ તેઓ અત્યારે હાથ બતાવી રહ્યા છે। આપણે તેમને પૂછશું, અવસરભાઈ શું કહેશો, રોજિંદુ તમારું કામ શું હોય છે? ખાસ કરીને હમણાં પ્રચારમાં બહુ વ્યસ્ત હોય છે, પરિવારને આજે ઘણા સમયે મોકો મળવાનો શું કહેશો? આજે વીંછિયા અને જસદણની જયારે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે અમે સખત 7 થી 8 દિવસથી એક ધારા ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છીએ। ત્યારે આજે અમારે પીપળી જિલ્લા પંચાયતની સીટમાંથી પ્રવાસમાં નીકળ્યા છીએ, એટલે પીપળીથી લઈને મારું ગામ આવ્યું છે અને મારા ગામની માલી પાસે તમામ સમાજના આગેવાનો, કાર્યકરો અને ગામના વડીલો જે બધા ચૂંટણી પ્રવાસની માલી પાસે આવ્યા છે ત્યારે અહીં અમે નાસ્તા પાણી અને બપોરાનું કર્યું। એટલે હું કહું છું કે તમે ઝટ બકાલું મોળવા માંડો અને કોઈને મોડું ન થાય, મારે જવું છે ચૂંટણી પ્રવાસમાં, એટલે ઉતાવળ રાખીને હું બકાલું મોળાવું છું। દીકરી પણ છે, શું કહેશો બેન, તમારા પપ્પા ચૂંટણીમાં ઉભા છે, પ્રચાર કરે છે, આજે ઘરકામમાં પણ તેઓ હાથ બતાવી રહ્યા છે, શું કહેશો? આજે હું બહુ ખુશ છું કે આજે મારા પપ્પા ધારાસભ્યમાં ઉભા રહ્યા છે અને આજે ઘરના કામમાં પણ વ્યસ્ત છે, બહુ કામ કરાવે છે અને મેં એની 5 દીકરીઓ છે, એક મારો નાનો ભાઈ છે, તે બધાને સારી રીતે રાખે છે અને સારી રીતે ઘરમાં અને બધે બહુ મદદ કરે છે। પપ્પા જીતી જશે? હા, પપ્પા જીતી જશે, 110% જીત્યો। પપ્પા ઘરમાં કઈ રીતે કામકાજ કરે, સહયોગ આપે છે, શું કહેશો? મારા પપ્પા જયારે ઘરે આવે ત્યારે બધી દીકરીઓને સારી રીતે રાખે છે અને બધાને સારી રીતે સહયોગ આપે છે અને બધાને પ્રેમથી અને સાથે હળીમળીને અમે બધા રહીએ છીએ। અવસરભાઈ, સામાન્ય દિવસોમાં તમારો રૂટીન કાર્યક્રમ શું હોય છે, રોજિંદી ક્રિયા ઘરની શું હોય છે? આજે અમે એક નાના એવા પરિવારમાંથી આવી છીએ, સામાન્ય પરિવારમાંથી આવી છીએ અને અમે પહેલા જમીન પણ વાવતા, ભાગ્યા પણ વાવતા અને ખેડીનું પણ કામ કરેલું છે। આજે કાંઈ ઝીણું મોટું કાંઈ તે કાંઈ કામ હોય, કોન્ટ્રાક્ટરો અમારા મિત્ર મંડળ હોય એની હારે અમે સંકળાયેલા છીએ અને અમે એમાંથી ગુજરાન ચલાવ્યું છે। અવસરભાઈ ઘણો સંઘર્ષ જોયો છે જિંદગીમાં, છકડો ચલાવતા હતા, આજે ધારાસભ્ય ચૂંટણી લડે છે, કેવો સાથ સહકાર પરિવારનો રહ્યો છે, તમારા તરફથી કેવો સહયોગ રહ્યો છે? બહુ સારો રહ્યો છે। તમારા પપ્પા છકડો ચલાવતા, પેલા ઘરનું ગુજરાન ચલાવતા, શું કહેશો?
હા, મારા પપ્પા પેલા રિક્ષા ચલાવતા હતા અને પછી હીરાનું કામ કરેલું છે, બધું કરેલું છે. અમે પણ ખેતી કામ કરેલું છે, મારા પપ્પાએ ખેતી કામ કરેલું છે, બધું અમે કામ કરીએ છીએ, ઘરનું કરીએ છીએ. અવસરભાઈ, તમે તો ઘણા બધા સંઘર્ષો કરેલા છે. અત્યારનો જે યુગ છે, યુવાનોને આગળ વધવાનો યુગ છે, શિક્ષણ ઘણું બધું તમે કહો છો પાછળ છે, તો જે ભણતર પહેલાના સમયમાં નહોતું, હવે એને કઈ રીતે વિકાસ કરવો છે? આજે જે આ ગામના આસલપુર ગામના તમામ સમાજના આગેવાનો હોય, જેના નાના મોટા માણસો હોય, ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હોય, એને ભણવાથી માંડીને તમામ વ્યવસ્થા અમે ઘણી વખત કરવી છે. અમારે ફોન આવે, આ એડમિશન નથી મળતું, પલાણા એડમિશન નથી મળતું, એમ રાજકોટ અમે એની હારે જ આવી છીએ. અને વિંછિયા અને જસદણ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ પણ સમાજ આવે એટલે એને જ્યારે કોઈ એડમિશનની માથાકૂટ હોય તો અમે રૂબરૂ જઈને માથાકૂટ કરી અને એડમિશન એને દેવરાવી છે. અવસરભાઈ આજે પોતાના ઘરે આવ્યા છે અને ખાસ કરીને એક અવસર આવ્યો છે ગામમાં, કેમ કે જે રીતે ઘણા સમયથી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત હતા અને આજે પોતાના ઘરે આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘરના લોકો માટે, પરિવારના લોકો માટે એક અનેરો અવસર છે તે અત્યારે આવ્યો છે. કેમેરા પર્સન નોન લશ્કરી સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, આસલપુર.